Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું લાસ્ટ લેક્ચર ઓફ ધી ચેપ્ટર. આ ચેપ્ટરમાં આઈ થિંક આ લાસ્ટ લેક્ચર હશે કેમ કે ઓલમોસ્ટ બધા ટોપિક પૂરા થઈ ગયા છે. સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું હોય કે બે ચેપ્ટર મિક્સ કરીને બનાવ્યા હોય ને એટલું મોટું છે, એટલે શરૂઆતમાં અધિશોષણ અને એને લગતી બધી બાબતો આપણે જોઈ હોય અને પછીથી એક નવો જ એક ટોપિક શરૂ કર્યો હોય એ એટલે કલીલ. અને કલીલ શરૂ કર્યા પછી આપણને એવું જ લાગે કે એકદમ નવું ચેપ્ટર શરૂ કર્યું છે. તો આવી રીતનું આ આખું ચેપ્ટર પૂરું થાય છે અને એમાં જે બીજો ટોપિક હતો કલીલ, એ કલીલના છેલ્લા બે ટોપિક બાકી છે અને એ એટલે કે આપણી આસપાસ કલીલ ક્યાં ક્યાં રહેલું છે અને બીજું અગત્યનું આપેલું છે કે એના અનુપ્રયોગો અથવા તો ઉપયોગો કયા કયા છે. હવે જે આ બંને ટોપિક છે એ ઉપયોગી છે એમસીક્યુ માટે. આખે ને આખા બંને ટોપિક એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઉપયોગી છે. તો જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ હું નોટ ડાઉન કરીશ અહીંયા બોર્ડ પર અને તમારે જો ટેક્સ્ટ બુક હોય તો એને અંડરલાઈન કરી શકો છો, એ પોઈન્ટને લખી શકો છો કેમ કે એ પોઈન્ટ એમસીક્યુ માટે આપણા માટે ખૂબ જ અગત્યના હશે. રાઈટ, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો ટોપિક, લાસ્ટ લેક્ચર ઓફ ધી ચેપ્ટર, આપણી આસપાસ કલીલ. ચાલો પહેલા જ આપણે કહીએ કે આમ જોવા જઈએ તો આપણી આસપાસ જોઈએ તો ક્યાંય આપણને કલીલ દેખાય? રાઈટ, આમ જોઈએ તો આપણને તો વાસ્તવમાં આમનામ જોઈએ તો ના દેખાય, પરંતુ જો એક વૈજ્ઞાનિકની નજરથી, એક કેમિસ્ટની નજરથી આપણે જોઈએ, રસાયણશાસ્ત્રની નજરથી જોઈએ ને તો આપણને દેખાય કે યસ, ખરેખર ઘણી બધી જગ્યાએ કલીલ રહેલું છે. રાઈટ, જેમ કે હું તમને કહું કે આપણે જ્યારે પણ કોઈ પણ વસ્તુ ચોંટાડવાની હોય તો આપણે ફેવિકોલ યુઝ કરીએ અથવા તો ગુંદર યુઝ કરીએ, એ શું છે? રાઈટ, અથવા તો એડહેસિવ યુઝ કરીએ, એ શું છે? તો એક પ્રકારનું કલીલ છે. રાઈટ, જેટલા બી મોટા ભાગના આપણે જે ક્રીમ યુઝ કરીએ છીએ અથવા તો આપણે જે ઘા લાગે તો ઘાને લગાડવા માટે જે પણ ક્રીમ સોફ્રામાઇસિન યુઝ કરીએ છીએ, શું છે? તો કે કલીલ છે. પછી તો કે આપણા બોડીમાં જોઈએ તો લોહી પોતે એક કલીલ છે. રાઈટ, ધન વિસ્ફારિત કલીલ જે આપણે જોઈ ગયા હોય હિમોગ્લોબિન યુક્ત, તો એ એક પ્રકારનું કલીલ છે. આપણી આસપાસ રહેલી હવામાં રહેલો ધુમાડો, આ ધુમાડો એક પ્રકારનું કલીલ છે. રાઈટ, આપણે જે ખાઈએ છીએ માખણ, ચીઝ, બટર, દૂધ, છાશ, આ બધા એક પ્રકારના કલીલ છે. તો આના વિશેની ઓલમોસ્ટ ઘણી બધી આપણે એક્ઝામ્પલ જોયા હોય અને હવે જો તમે જુઓ ને તો તમે ઘણા બધા એવા નોટ કરી શકો કે જે કલીલ છે. એટલે કલીલની વ્યાખ્યામાં બેસતા હોવા જોઈએ. શું વ્યાખ્યા કહે છે? તો વ્યાખ્યા એવું કહે છે કે એવા કણો કે જે નીચે પણ નથી બેસી જતા અને અવક્ષેપિત પણ નથી થતા, પણ શું થાય તો કે માધ્યમમાં સતત આમથી તેમ અસ્તવ્યસ્ત ગતિ કરતા રહે, રાઈટ, નિલંબિત રહે, એને કહેવાય કલીલ. તો નિલંબન થતું હોય એવા તો ઘણા બધા આપણને દેખાય છે. તો આ આપણી આસપાસ કલીલ છે. એમાંથી કેટલાક સ્પેસિફિક પોઈન્ટ છે અને સ્પેસિફિક પોઈન્ટમાં ઘણા પોઈન્ટ આપણે અંડરલાઈન કરવાના છીએ. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું જ આપણને આપેલું છે કે આકાશનો વાદળી રંગ. એ કોના કારણે છે? તો કે આકાશનો જે વાદળી રંગ છે, આકાશનો રંગ એ કોના કારણે છે? તો હવે તો આપણે 10માંથી ભણતા આવીએ કે આકાશ શા માટે વાદળી દેખાય છે. રાઈટ, તે આપણે ભણતા આવીએ છીએ કે જે પ્રકાશનું કિરણ આવે છે એમાં એનું એટલું વક્રીભવન થાય છે કે જેથી આપણી આંખમાં વાદળી રંગ જે છે એ સૌથી પહેલા પહોંચે ને આપણને આખું ને આખું જે આકાશ છે એ વાદળી દેખાય. આવું શા માટે થાય? તો કે આકાશમાં રહેલા અથવા તો જે આ વાતાવરણમાં રહેલા કણો છે, રાઈટ, ધૂળના કણો કે કોઈ પણ કણો છે, એના લીધે આખી હવા એક કલીલ બને છે. અને આપણે ભણી ગયા કલીલનો રંગ, કલીલના ગુણધર્મો યાદ કરો. જોયું તો એમાં રંગ કે જ્યારે કલીલ સાથે પ્રકાશ અથડાય, જો હવા કલીલ હોય તો જ એની સાથે અથડાય. જોયું તો આપણે કલીલ કણ સાથે પ્રકાશ અથડાય પછી પ્રકાશનું કોઈ એના 90 ડિગ્રીના એંગલ પર આપણને પરાવર્તન થાય અને પછી આપણને એનો ચોક્કસ રંગ દેખાય. તો એનું કારણ એ છે કે હવા પણ એક પ્રકારનું કલીલ છે જે આપણી આસપાસ રહેલું છે અને એના કારણે આપણને આકાશ છે એ દૂધિયું દેખાય છે. રાઈટ, એનું કારણ આ છે. તો પહેલું આપણને આપેલું છે આકાશનો વાદળી રંગ. એનું કારણ આપણને આપેલું છે કે હવા જે છે ને એ બીજું કંઈ નહીં પરંતુ એક કલીલ છે અને એના કારણે જે કલીલ કણો પર પ્રકાશ અથડાવા પછી આપણને દેખાય છે, આથી આપણને દેખાય છે. રાઈટ, બીજું બહુ સરસ આપણને એક આપેલું છે અને એ છે ધુમ્મસ, દાટ ધુમ્મસ, મિસ્ટ અને વરસાદ. રાઈટ, ધુમ્મસ અને વરસાદ.
ચાલ ધુમ્મસ તો આપણે ભણી ગયા કે ધુમ્મસ એ પ્રકારનું શું છે તો કે કલીલ છે, એક પ્રકારનું એરોસોલ છે. આપણે જ્યારે વર્ગીકરણ ભણતા હતા ત્યારે ધુમ્મસ જોયું હતું, યાદ છે તમને? રાઈટ, તો એ તો તમે ભણી ગયા છો, એમાં આપણે વિશેષ કહેવાનું નથી. કેમ કે ધુમ્મસ જોયું ને શિયાળામાં જ્યારે આપણે સવારે ઉઠીએ તો કે ઝાકળ જે આપણને દેખાય કોના કારણે હોય તો કે ધુમ્મસના કારણે. કેમ કે એમાં ભેજના જે કણો છે એ હવાની અંદર પ્રસરેલા હોય, તો વાયુની અંદર પ્રવાહી આ પ્રકારનું એક કલીલ થાય જેને આપણે એરોસોલ કહીએ, રાઈટ, અથવા તો મિસ્ટ કહીએ. તો એ જ પ્રકારનું છે ધુમ્મસ, એક પ્રકારનું કલીલ છે, રાઈટ. એ કલીલ રચે છે અને સૌથી અગત્યનું, ખૂબ જ અગત્યનું, અને એ એટલે વાદળ. વાદળ એક પ્રકારનું એરોસોલ છે અને એરોસોલ એ શું હોય? કલીલ છે. વાદળ એ એરોસોલ છે અને એરોસોલ એ કલીલનો એક પ્રકાર છે. એટલે વાદળ શું છે તો એક્ઝેક્ટલી એક કલીલ છે. તો વરસાદ શું છે તો કે વાદળનું જ્યારે કોગ્યુલેશન થાય, રાઈટ. કોગ્યુલેશન થવું એટલે શું તો કે છૂટા છૂટા રહેલા જે કણો હતા વાદળની અંદર, એ કણો છે પણ કોના કણો તો કે H2O ના કણો. કે વાદળની અંદર રહેલા જે છૂટા છૂટા કણો હતા એ કણો ભેગા થાય છે, એનું સંઘનન થાય છે, એટલે કે એનું કોગ્યુલેશન થાય છે, સ્કંદન થાય છે, અને વાદળનું સ્કંદન થવાથી એના કણો ભેગા થવાથી એ વરસાદ સ્વરૂપે નીચે પડે છે, રાઈટ. તો એનો મતલબ એવો થયો કે વરસાદ થવા માટે જરૂરી બાબત શું છે તો કે વાદળનું સ્કંદન કરવું જોઈએ, રાઈટ. સ્કંદન થવું જોઈએ. સ્કંદન હવે બધાને ખબર છે. તો જો આપણે એવું કંઈક કરીએ કે જેનાથી વાદળનું આપણે સ્કંદન કરી શકીએ તો કૃત્રિમ વર્ષા પણ કરી શકીએ. 100% હા કરી શકીએ. કઈ રીતે? તો કૃત્રિમ વર્ષા કરીએ તો બીજું કંઈ નહીં કરવાનું. શું કરવાનું તો કે વાદળ પર એવું કંઈક છાંટવાનું કે જેના લીધે એનો જે છે પોઝિટિવ નેગેટિવ ચાર્જ બધું ભેગું થઈ જાય, એનું સ્કંદન થઈ જાય. ટૂંકમાં કોઈ સ્કંદન કરતા ને ત્યાં નાખવાનું. એટલે આપણને આપેલું છે કે જો આપણે રેતીનો અને એનો સ્પ્રે ત્યાં કરીએ ને, રાઈટ, તો શું થાય તો કે એ કરવાથી વાદળ ઉપર જો એનો છંટકાવ કરવામાં આવે તો એ કૃત્રિમ વર્ષા જનરેટ કરી શકીએ આપણે, રાઈટ. અને એટલું બધું ઈઝી નથી હોતું જેટલું આપણે લખેલું છે. એટલે વાદળ એક પ્રકારનું કલીલ છે કે જો આપણે એનું સ્કંદન કરીએ તો શું કરી શકાય તો કે એનાથી આપણે કૃત્રિમ વર્ષા પણ મેળવી શકીએ છીએ. તો આ વાદળ એ એરોસોલ છે, એનું ઉદાહરણ છે, આપણે ખાસ યાદ રાખીશું, નોટ ડાઉન કરીશું. પછી આપણને આપેલું છે ખાદ્ય પદાર્થો. ચાલો ખાદ્ય પદાર્થોના તો ઘણા બધા ઉદાહરણો તમને ખબર જ છે. ચાલો બોલો ફટાફટ. ખાદ્ય પદાર્થોમાં કયા કયા કલીલો છે? હમણાં જ મેં કહી દીધા ઘણા બધા. તો ખાદ્ય પદાર્થો કયા કયા છે તો કે દૂધ, માખણ, છાશ, ક્રીમ, રાઈટ. આ બધું જે છે એ શું છે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ પણ એક પ્રકારનું કલીલ છે, રાઈટ. તો આ બધા જ ખાદ્ય પદાર્થો એક પ્રકારના કલીલ છે. દૂધ ને બધા જ. તો એ બધા ખાદ્ય પદાર્થો પણ શેમાં આવશે? કલીલમાં આવશે. એટલે આપણી આસપાસ કલીલ રહેલું છે એની અંદર આવશે. સૌથી અગત્યનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે MCQ જેવું, અને એ એટલે લોહી, રાઈટ. આપણે અંડરલાઈન કરીશું કે લોહી શું છે તો કે આલ્બ્યુમિનોઇડ નું કલીલ છે. આલ્બ્યુમિનોઇડ નું કલીલ છે અને એ કલીલનું સ્કંદન કોના વડે થાય તો કે ફટકડી અને ફેરિક ક્લોરાઇડ. અંડરલાઈન, રાઈટ. ખૂબ જ અગત્યનું કે લોહી એ આલ્બ્યુમિનોઇડ નું કલીલ છે. હવે કલીલ હોય તો એનું સ્કંદન કરી શકાય. હવે લોહીનું સ્કંદન કરવું એટલે શું થાય તો કે લોહી જે છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય તો એની અંદર બધા કણો તરતા હોય, રાઈટ, જેને આપણે પ્લાઝમા કહીએ. અત્યારે તો બધાને ખબર પડી ગઈ કે પ્લાઝમા શું છે ને બધું, રાઈટ. કેમ કે હમણાં બધે પ્લાઝમા ડોનેશન ને બધું ચાલે છે ને આ બધા પેન્ડેમિકના કારણે. તો એ પ્લાઝમાની અંદર બધા અલગ અલગ કણો તરતા હોય છે. એ કણોના લીધે લોહી કલીલ છે. હવે જો એનું સ્કંદન કરીએ તો બધું ભેગું થઈ જાય. ભેગું થઈ જાય એટલે શું થાય? ગંઠાઈ જાય. એટલે એનો મતલબ શું? સપોઝ કોઈને બ્લીડિંગ થાય છે, રાઈટ, કટ લાગવાથી લોહી વહે છે, તો શું કરવાનું તો કે જો તમને આપેલું છે ફટકડી. કે ફટકડી શું કરે? હવે ફટકડી છે પોટાશિયમ, એમાં સૌથી વધારે ઢગલાબંધ આયનો રહેલા છે. જો નેગેટિવ આયનો પુષ્કળ છે અને પોઝિટિવ આયનો પુષ્કળ છે. ફટકડી એટલે શું થાય? ખબર બધાને ફટકડી? હા, તમને ખબર હશે જ તે, છતાં પણ નોટ ડાઉન કરો, લખો ફટાફટ. કોઈને યાદ હોય તો ફટકડીનું સૂત્ર, રાઈટ. ફટકડી ફટાફટ લખો જોઈએ ચેટ સેક્શનમાં. ફટકડી એટલે શું થાય? તો ફટકડી તમને આપેલું છે કે એમાં બહુ બધા આયનો છે અને આપણને ખબર છે કે કલીલનું સ્કંદન કરવા શું જોઈએ? કોઈ પણ પ્રકારનું કલીલ હોય તો એને સ્કંદન કરવા માટે આયનો જોઈએ. જો ધન વિસ્ફારિત કલીલ હોય તો ઋણ વિસ્ફારિત આયન જોઈએ, ઋણ વિસ્ફારિત કલીલ હોય તો ધન વિસ્ફારિત આયન જોઈએ. અને ફટકડીમાં બંને ઢગલાબંધ છે, રાઈટ. યાદ આવ્યું કોઈને ફટકડીનું સૂત્ર? તો એમાં પોટેશિયમ આયન છે, એલ્યુમિનિયમ આયન છે, સલ્ફેટ આયન છે અને H2O બી છે, રાઈટ. તો ફટકડીનું સૂત્ર એ પણ તમને કહી દઉં, એ છે K2SO4 Al2SO4 thrice into 24 H2O, રાઈટ. પોટાશ એલમ.
તો એ જે કલીલ છે એ જે આયનો છે એ જો લગાડવામાં આવે તો ફેરિક ક્લોરાઇડ FeCl3 તો એનાથી શું થાય તો કે લોહીનું રુધિર જે વહે છે એ બંધ થઈ જાય. શા માટે? કેમ કે એનું કોગ્યુલેશન કરી દે, સ્કંદન કરી દે. ખબર પડશે આ, રાઈટ? એટલે એકદમ ઈઝી છે, આઈ થિંક તો સમજાય એવું છે. લોહી એ આલ્બ્યુમિનોઇડ કલીલ છે જે શું કરે છે કે જે ફટકડી અથવા ફેરિક ક્લોરાઇડ થી સ્કંદન પામે છે. ફેરિક ક્લોરાઇડ થી સ્કંદન પામે છે. ફાઇન, કે ચાલો યાદ રહેશે આ. તો આ અગત્યનું આપણે કીધું, આ અંડરલાઈન કરીશું કેમ કે આ નાના નાના છે ને MCQ માં પૂછાઈ શકે ને આખે આખો ટોપિક છે ને એ MCQ માટે જ આપણે જોઈએ છીએ. ચાલો બીજું આપણને અગત્યનું આપેલું છે જમીન, રાઈટ? જે ભૂમિ આપણે કહીએ છીએ, જમીન જે આપણે કહીએ છીએ એ જમીન પણ આમ તો આપણને અત્યારે તો કઈ દેખાય જ નહીં કે આપણે સિમેન્ટના જંગલોમાં રહીએ છીએ ને, એ ગ્રીન જંગલમાં તો આપણે રહેવાનું છોડી દીધું કીધું. આપણે અત્યારે સિમેન્ટના જંગલોમાં રહીએ છીએ અને સિમેન્ટના જંગલોમાં શું હોય કે RCC ને કોન્ક્રીટ હોય એટલે આપણને જમીન ના દેખાય. પણ જો તમે ગામડાઓમાં જાઓ અને ગામડાઓમાંથી જ આપણે મોટા ભાગના આવીએ છીએ તો ગામડાઓમાં જઈએ ને તો આપણને સોઇલ દેખાય. એ સોઇલ શું કરે તો કે બધાનું શોષણ કરી શકે, એબ્ઝોર્બ કરી શકે. શા માટે? કેમ કે એ પણ એક પ્રકારનું કલીલ છે, રાઈટ? એ ઘન કલીલ છે કે જેની અંદર બધા જ પ્રકારના અલગ અલગ કણો આવેલા છે અને એ અલગ અલગ કણો હોવાના કારણે જમીન પોરસ છે, છિદ્રાળુ છે અને બધાનું અધિશોષણ કરી શકે છે. એટલે જમીન પણ એક પ્રકારનું ઉત્તમ કલીલનું ઉદાહરણ છે. એ આપણે આપેલું છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક લાસ્ટ આપેલું છે, ખૂબ જ અગત્યનું. તમને ડેલ્ટા ખબર? ડેલ્ટા એટલે નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, જ્યાં નદી સમુદ્રને મળે, રાઈટ? જ્યાં નદી સમુદ્રને મળે ને એને કહેવાય ડેલ્ટા અથવા તો મુખ ત્રિકોણ પ્રદેશ. અને તમે નાનપણથી એવા ભણતા આવો છો કે જે નદી જે સમુદ્રને મળે ને તે જે પ્રદેશ હોય ને એકદમ અતિશય ફળદ્રુપ હોય, રાઈટ? આવું ભણે ને તમે નાનપણથી, આવું ભણતા આવીએ છીએ આપણે કે નદી જ્યારે સમુદ્રને મળે તો એ જે પ્રદેશ હોય ને એને કહેવાય ડેલ્ટા, મુખ ત્રિકોણ પ્રદેશ, અને એ અતિશય ફળદ્રુપ હોય. એનું કારણ શું? તો કે એનું કારણ આપણે એવું ભણતા હોઈએ કે ત્યાં છે ને કાંપ ઠલવાય, નદીનો બધો કાંપ ત્યાં જ ઠલવાય. હવે નદી તો ઠેઠથી ક્યાંથી લઈને, જેમ કે ગંગા છે હિમાલયમાં ક્યાંથી આવે છે અને ક્યાં ઠેઠ બાંગ્લાદેશમાં એ મળે છે, રાઈટ? તો એટલે બધે લાંબે ચાલે છે તો કેમ એ નદી ત્યાં જ તે મુખ ત્રિકોણ પ્રદેશમાં જ કાંપ ઠાલવે? તો એનું કારણ છે, આપણે એવું કીધું હતું કે નદીનું પાણી એક પ્રકારનું કલીલ છે, રાઈટ? એગ્રી? અને નદીનું પાણી કલીલ છે અને બીજું દરિયો જે છે એમાં છે મીઠું, NaCl, વિદ્યુત વિભાજ્ય. શું કરી દે તો કે નદીના પાણીનું સ્કંદન કરી નાખે. એટલે થાય શું? જેવું નદીનું પાણી દરિયામાં જાય એ સાથે જ અંદર રહેલો NaCl નદીના પાણીનું સ્કંદન કરે અને બધો જે કાંપ છે, કાંપ એટલે માટીના નાના નાના કણો જે ઢસડાઈને નદીમાં સાથે આવેલા હોય એ બધા કિનારા પર ઠલવાય. એટલે જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એટલે કે જ્યાં નદી સમુદ્રને મળે છે ત્યાં બધો કાંપ ઠલવાય અને આથી એ ફળદ્રુપ હોય. શા માટે આવું થયું? કેમ કે નદીનું જે કલીલમય પાણી છે એનું સમુદ્રના ઇલેક્ટ્રોલાઇટ ધરાવતા એટલે વિદ્યુત વિભાજ્ય ધરાવતા પાણી સ્કંદન કરે છે, રાઈટ? એકદમ બેસ્ટ એક્ઝામ્પલ છે સ્કંદનનું અને એ એટલે મુખ ત્રિકોણ પ્રદેશ. અને આથીને ઢગલા બંધ કાંપ ઠલવાય, રાઈટ? નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં. અને આપણા ગંગાનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ છે સુંદરવન, રાઈટ? આખે આખું વન છે, પાણીમાં ડૂબેલું છે. અને સુંદરવન જ્યાં વાઘ માટે, ખતરનાક વાઘ માટે ફેમસ છે, એ પણ કેવું છે તો કે આના માટે પ્રચલિત છે. ઓલમોસ્ટ કોઈ પણ નદી આપણે લઈ લઈએ, જે પણ જ્યાં નદી સમુદ્રને મળે તો એ પ્રદેશ અતિશય ફળદ્રુપ હોવો જોઈએ. કેમ? કેમ કે એ નદીના કલીલમય પાણીનું સ્કંદન કરી અને બધું જે કાંપ છે ફળદ્રુપતાને કિનારે ઠલવે છે એટલા માટે. તો છેલ્લું અગત્યનું છે ડેલ્ટા પ્રદેશ અથવા તો નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. આ પણ આપણે યાદ રાખીશું. હવે જો આ નાનું નાનું જેટલું પણ છે ને આ બની શક્ય નથી કે આ થિયરીમાં પૂછે, રાઈટ? હવે જે નેક્સ્ટ આપણે જોવાના છે એમાં નાનકડો ક્વેશ્ચન આવે, કદાચ પૂછી શકે કે કૃત્રિમ વર્ષા કઈ રીતે થાય, એવું 2 માર્ક્સમાં નાનકડો કદાચ સવાલ પૂછવો હોય તો પૂછે, પણ શક્યતા બહુ ઓછી છે, રાઈટ? એટલે આને આપણે એઝ MCQs યાદ રાખીશું. મુખ ત્રિકોણ પ્રદેશ, રાઈટ? તો આને આપણે એઝ MCQs યાદ રાખવાના છીએ. તો આ 5 આપણને આપેલા છે કે જે છે ને ઇમ્પોર્ટન્ટ છે, જે આપણી આસપાસ દેખાય ને એ કલી છે.
હવે કલીલની ઉપયોગિતા શું એ આપણે જોવાના છીએ કે કલીલ ક્યાં ક્યાં ઉપયોગી આપણને થઈ શકે. ફાઇન, તો કહીએ છીએ કલીલના અનુપ્રયોગો અથવા તો ઉપયોગો. ચાલો, તો કલીલ ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ? હવે જો હવે જે આપણે જોવાના છીએ ને એ એક પોઈન્ટ MCQ માં આવી શકે ને એવો પોઈન્ટ આવશે. એક પોઈન્ટમાં એક MCQ છે એટલે હું તમને કહેતો જઈશ. પહેલો જે ક્વેશ્ચન છે ને પહેલામાં એક નાનકડો 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકીએ કે એમાં ડાયાગ્રામ આપેલો છે. ચાલો આપણે કહીએ છીએ કલીલના અનુપ્રયોગો. અનુપ્રયોગો એપ્લિકેશન્સ ઓફ ધી કોલોઇડ. કલીલના અનુપ્રયોગો એપ્લિકેશન્સ ઓફ ધી કોલોઇડ. ચાલો, તો આપણે કહીએ છીએ કે કલીલ ક્યાં ક્યાં આપણે યુઝ કરી શકીએ. પહેલો જ ખૂબ જ અગત્યનો આપેલો છે અને એ છે ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપન. તમને પેલું યાદ છે જે આપણે જોઈશું જેમાં કરતા હતા શું નામ આપણે કહીએ છીએ વિદ્યુત કણ સંચલન. રાઈટ, વિદ્યુત કણ સંચલનમાં આપણે શું જોયું હતું તો કે વિદ્યુત ભારિત જે પ્લેટ છે અથવા તો વિદ્યુત ભારિત જે ઇલેક્ટ્રોડ છે એના તરફ કલીલ આકર્ષાય છે. શા માટે? કેમ કે કલીલને પણ પોતાનો કોઈક વીજભાર છે અને એના લીધે શું થાય તો કે એના તરફ આકર્ષાઈ જશે. તો કે કલીલ પોતાનો વીજભાર ધરાવે છે, તો એવી જ રીતે ધુમાડો પણ એક પ્રકારનો કલીલ છે. તો આપણે જે ધુમાડો છે એ ખતરનાક એટલા માટે છે કે એમાં કાર્બન છે. રાઈટ, કાર્બનના લીધે એ ખતરનાક છે. જો કાર્બન આપણે કાઢી નાખીએ કેમ કે કાર્બન જે છે હવાનો ઓક્સિજન લઈ લે, જે આપણે જોઈએ છીએ કાર્બન લઈ લે છે, તો કાર્બન જો કાઢી નાખીએ તો ધુમાડો એટલો બધો ખતરનાક રહે નહીં. તો શું કરવું જોઈએ? તો ધુમાડામાંથી કાર્બન હટાવવા માટે ધુમાડાનું વિદ્યુતીય અવક્ષેપન કરવામાં આવે. અવક્ષેપન કોના વડે કરવામાં આવે તો કે એનું નામ છે જે ચીમનીમાંથી ધુમાડો નીકળે ને એ ચીમનીની ઉપર એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ બેસાડવામાં આવે કે જેનું નામ છે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક. કોટ્રેલ ધુમાડા સ્મોક પ્રેસિપિટેટર ધુમાડા અવક્ષેપક. કઈ રીતનું હોય તો એ આપણને આપેલું છે. જો કે આ રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે રાઈટ કે જેમાં આ રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આપેલું છે કે જેમાં નીચેથી આપણે શું કરીએ તો કે નીચેથી આપણે ધુમાડાને પસાર કરીએ. અંદરથી ધુમાડો જતો હોય, અહીંયાથી ધુમાડો ઇન રાઈટ, અને અહીંયાથી જે આઉટલેટ આવે એ આઉટલેટ શું હોય તો કે કાર્બન ફ્રી હોય. કેમ? કેમ કે જે વચ્ચે જે છે ને આપણે એમાં ઇલેક્ટ્રોડ બેસાડીએ. રાઈટ, અહીંયા વચ્ચે ઇલેક્ટ્રોડ બેસાડીએ. એ ઇલેક્ટ્રોડ શું હોય તો કે એ ઇલેક્ટ્રોડ ધન વીજભારિત ઇલેક્ટ્રોડ હોય અને એનો ચાર્જ જો બહુ હેવી હોય, જેવો તેવો ચાર્જ ના હોય. આ જે ઇલેક્ટ્રોડ છે એમાં 30000 વોલ્ટેજ હોય. રાઈટ, 30000 વોલ્ટેજ એટલે બહુ હેવી વોલ્ટેજ થાય. રાઈટ, તો 30000 વોલ્ટ ધરાવતો આમાં ચાર્જ હોય 30000 રાઈટ, અથવા તો એની આસપાસનો આટલો વોલ્ટેજ ધરાવતો. હવે જેવો ધુમાડો આવશે છે તો કલીલ રાઈટ. હવે કાર્બન ધુમાડો છે ને એ ઋણ વીજભારિત કલીલ છે. ધુમાડો એ ઋણ વીજભારિત કલીલ છે. તો આપણે અહીંયા શું કર્યું તો કે આપણે અહીંયા પોઝિટિવ ઇલેક્ટ્રોડ રાખેલો છે, ધન વીજભાર છે રાઈટ, 30000 વોલ્ટ જેટલો ઊંચો. તો શું થશે? જેવો ધુમાડો અંદર આવશે એની સાથે અહીંયા જેટલો બી એનો ચાર્જ છે, જેટલા બી કાર્બન કણો છે એની સાથે ચોંટી જશે અને અહીંયા બહાર શું આવશે તો કે બહાર કાર્બન મુક્ત ધુમાડો આવશે. રાઈટ, કાર્બન ફ્રી ઇમિશન, મુક્ત ધુમાડો. એટલે શું થયું તો કે એનો મતલબ એવો થયો કે જે કાર્બન હતો ને એને આપણે પ્રેસિપિટેટ કરી દીધો, એને અવક્ષેપિત કરી દીધું. કેમ? કેમ કે એનું સ્કંદન થઈ ગયું. ધુમાડો હતો એ કલીલ હતું અને એનું જે કાર્બન કણો છે એ કાર્બન કણો બધા આપણને અહીંયા નીચે મળશે. કેમ? તો કે કાર્બન બધો જે અવક્ષેપિત થઈ ગયું, અવક્ષેપિત કાર્બન. રાઈટ, ચાલો તો આ છે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક. એની રચના, એના વિશે 2-3 મુદ્દા આપેલા છે, તમે જાતે પણ લખી શકો કે એ શું છે તો કે ધુમાડામાં રહેલા કાર્બન કણોને વિદ્યુતીય ચાર્જની મદદથી અવક્ષેપિત કરતું સાધન છે કે જે ચીમનીના છેડે બેસાડવામાં આવે તો ચીમનીમાંથી આવતા ધુમાડાને અવક્ષેપિત કરીને કાર્બન ફ્રી બનાવી શકાય છે. વધારે કોઈ આપણને ડિટેલ અંદર આપણે લખવાનું નથી, એટલું લિટરેચર લખવાનું નથી. રાઈટ, સાધનનું નામ યાદ રાખીશું કોટ્રેલ ધુમાડા અવક્ષેપક. ડાયાગ્રામ યાદ રાખીશું, જ્યાં વોલ્ટેજ છે એ પણ યાદ રાખીશું. ફાઇન, ચલો તો આ આપણને આપેલું છે. આ છે કોટ્રેલ અવક્ષેપક અથવા તો કોટ્રેલ ધુમાડા અવક્ષેપક. યાદ રહેશે રાઈટ. તો આ પહેલું જ યુઝ છે. આ પહેલો યુઝ છે ને એક એવો છે કે જે થિયરીમાં કદાચ આવી શકે 2 માર્ક્સ માટે. તો આ એક યાદ રાખીશું, નોટ કરીશું.
રાઈટ. ચાલો નેક્સ્ટ જેટલા પણ હવે આપેલા છે બધા MCQ છે. જેમ કે પીવાના પાણીનું શુદ્ધિકરણ. પીવાના પાણીનું શુદ્ધિકરણ કરવું હોય તો શું કરવાનું? તો કે જનરલી આપણને ધ્યાનમાં હશે કે પીવાના પાણી શુદ્ધિકરણ માટે આપણે ફટકડી વાપરીએ છીએ, રાઈટ. ફટકડી પીવાના પાણીમાં નાખીએ તો બધો તે કચરો નીચે બેસી જાય. શા માટે? ભાઈ સિમ્પલ, જેટલા બી અશુદ્ધિઓ હશે એ કલીલના સ્વરૂપે પાણીમાં તરતી હશે. હવે ફટકડીમાં એટલા બધા આયનો છે ને કે કોઈ પણ કલીલનું એ સ્કંદન કરી શકે. એટલે શું થાય તો કે અશુદ્ધ પાણીમાં રહેલા કલીલમય કણોનું ફટકડી સ્કંદન કરે છે અને નીચે બેસાડી દે છે. આથી આપણને શુદ્ધ પાણી મળે, રાઈટ. તો ફટકડી ખૂબ જ અગત્યનું છે કે જે શું કરે તો કે ફટકડી, બીજું છે પીવાના પાણીનું શુદ્ધિકરણ. કોના વડે? ફટકડી વડે પાણીનું શુદ્ધિકરણ. ફાઇન. તો આ બી એક અગત્યનું છે, યાદ રાખીશું. કે ચાલો MCQ એ પૂછી શકે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આખો ને આખો જે પેરેગ્રાફ છે ને એને હાઈલી વેરી ઇમ્પોર્ટન્ટ કહી દેવું જોઈએ, કેમ કે MCQ પૂછવાના ચાન્સીસ બહુ વધારે છે, રાઈટ. લાઈન ટુ લાઈન MCQ છે. જો બધા આપણે નોટ ડાઉન કરવાના છે અને એને યાદ રાખવાનું છે, અને એ યાદ રાખવું જ પડશે, રાઈટ. કેમ કે એ પૂછી જ છે. અને ઘણીવાર હું તમને કહું છું કે જે કેમિસ્ટ્રીમાં છે ને એમાં લાઈન ટુ લાઈન MCQ પૂછાય છે. ખૂણે ખાંચરે MCQ પૂછવાય ને તો આમાંથી પૂછે. જો શરૂઆતમાં જ આપણને આપેલું છે કે મોટા ભાગની ઔષધિઓમાં કહીએ છીએ, જેટલી બી ઔષધિઓ છે ને એ ઔષધિઓ પણ એક પ્રકારનું કલીલ છે. કઈ રીતનું છે? તો ચાલો એનું આપણે ઉદાહરણ લઈએ. ઔષધિઓમાં, રાઈટ. એક તો પહેલું કે મોટા ભાગની જેટલા બી સિરપ છે, સિરપ સમજો ને, સિરપ કપ સિરપ છે, એ બધા સિરપ જે આવે મીન્સ કે ચમચીથી પીવાની આવે છે દવા, રાઈટ, જે લખે ને બોટલ, એ જેટલા બી સિરપ છે એ બધા સિરપ એક પ્રકારના કલીલ છે કે જે આપણે લઈએ છીએ, રાઈટ. બીજા કે જેટલા બી ઇન્જેક્શન્સ છે, રાઈટ, આપણે જે ઇન્જેક્શન્સ ડાયરેક્ટ વેન્સમાં અથવા તો મસલમાં લઈએ છીએ એટલા ઇન્જેક્શન્સ પણ બધા કલીલ છે કે જેથી આપણા રુધિરમાં એનું અધિશોષણ સરળતાથી થઈ શકે, રાઈટ. તો મોટા ભાગના ઇન્જેક્શન કલીલ છે, મોટા ભાગના સિરપ કલીલ છે. એટલે અડધું તો ફાર્માસ્યુટિકલ સેક્ટર કવર થઈ ગયું, રાઈટ. તો મોટા ભાગની ઔષધિઓ તો કલીલ સ્વરૂપમાં જ હોય છે. બીજું અગત્યનું આપેલું છે કે આંખમાં જે કાજલ લગાવવામાં આવે, રાઈટ, અથવા તો મલમ લગાવવામાં આવે એ શેનું બનેલું હોય? તો કે એ બનેલું હોય આર્ગીરોલ, રાઈટ. અને એ શું છે તો કે આર્ગીરોલ જે છે સિલ્વર સોલ. તો આપણે યાદ રાખીશું, જે આંખમાં આપણે લગાડીએ છીએ, આંખમાં જે મલમ લગાડીએ અથવા તો લોશન લગાડીએ છીએ, શું હોય તો કે એ હોય છે આર્ગીરોલ. અને એ આર્ગીરોલ શું છે? તો પહેલો MCQ, આર્ગીરોલ શેમાં યુઝ થાય? જો આ કોઈ બી રીતે પૂછી શકે. આર્ગીરોલ, રાઈટ, આંખના મલમમાં. શેનું સોલ છે? સિલ્વર સોલ, રાઈટ. આર્ગીરોલ આંખના મલમમાં, અને એ છે એજી નું સોલ, રાઈટ. ચાલો બીજું અગત્યનું આપેલું છે આપણને આર્ગીરોલ છે. પછી અગત્યનું આપણને આપેલું છે કે આપણે જે અંતસ્નાયુઓમાં ઇન્જેક્શન લઈએ છીએ, અંતસ્નાયુમાં ઇન્જેક્શન લઈએ શેના હોય છે? તો કે એક કલીલમય ગોલ્ડ હોય છે કે જે અંતસ્નાયુમાં ઇન્જેક્શન લઈએ છીએ. અંતસ્નાયુમાં ઇન્જેક્શન, તો એમાં શું હોય છે? તો એમાં કહીએ છીએ આપણે એ હોય છે ગોલ્ડમય કલીલ. કલીલમય ગોલ્ડ, ગોલ્ડ એટલે ઓર, રાઈટ, સિલ્વર ઓર, રાઈટ. ત્રીજું અગત્યનું આપેલું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા જે ગુલાબી રંગનું તમને જ્યારે પણ પેટમાં દુખતું હોય અથવા તો એના માટે ગુલાબી કલરનું જે સોલ આપે ને, જે ગુલાબી કલરનું સિરપ આપે છે, એ છે મિલ્ક ઓફ મેગ્નેશિયા, રાઈટ. એ મિલ્ક ઓફ મેગ્નેશિયા એ શું છે તો કે એ આપણા પાચન માટેની પ્રોબ્લેમ માટે આપણને આપે, અથવા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા જનરલી એસિડિટીની પ્રોબ્લેમ માટે આપવામાં આવે. એ મિલ્ક ઓફ મેગ્નેશિયા એક પ્રકારનું કલીલ છે, રાઈટ. તો મિલ્ક ઓફ મેગ્નેશિયા જે આપણે હોજરીમાં થતી તકલીફ માટે આપવામાં આવે, રાઈટ, હોજરીમાં થતી ગડબડ, મિલ્ક ઓફ મેગ્નેશિયા. મિલ્ક ઓફ મેગ્નેશિયા એ શું હોય? મેગ્નેશિયા એટલે એ હોય મેગ્નેશિયમ, રાઈટ, મેગ્નેશિયમ MgOH ટ્વાઇસ, એ હોય MgOH ટ્વાઇસ. તો એ મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાય. મિલ્ક ઓફ મેગ્નેશિયા MgOH ટ્વાઇસ એટલે એમાં આવે છે મેગ્નેશિયમ, રાઈટ. એ પણ એક પ્રકારનું કલીલ છે. તો આપણને આપેલું છે કે આ જુઓ, હવે આ કઈ રીતે પૂછાઈ શકે? તો કે આ બધા તે હજી એક રહી ગયું, રાઈટ.
કે કલીલમય એન્ટીમની કાલાજારની સારવાર માટે. જો ચોથું છે એન્ટીમની કાલાજાર. હવે કાલાજાર કોઈ પ્રકારની બીમારી છે, રાઈટ, જે તમે સર્ચ કરશો તો તમને મળશે. એના વિશે વિશેષ આઈડિયા તો આપણને છે નહીં. કાલાજારની સારવાર માટે શું વપરાય તો કે એન્ટીમન, એસબી, એન્ટીમની કલીલ. એન્ટીમની એટલે એસબી, રાઈટ, એન્ટીમની. તો કાલાજારની સારવારમાં એન્ટીમની કલીલ વપરાય. જો હવે એમસીક્યુ માં પૂછવું હોય તો જોડકા સ્વરૂપે પણ પૂછી લે. 4 આ સાઈડ આપી દે ને 4 આ આપી દે કે કયું કલીલ છે, રાઈટ, સિલ્વર, ગોલ્ડ, મેગ્નેશિયમ, એન્ટીમની. તો કોઈ પણ રીતે પૂછાઈ શકે. તો આ આખે ને આખું જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હજી બે જે છે એ પણ હું તમને કહી દઉં. અને એ એટલે કે આપણું જે રુધિર છે એમાં રહેલું હિમોગ્લોબિન, રાઈટ, એ હિમોગ્લોબિન એ લોખંડ ધરાવતું કલીલ છે. લોખંડ એટલે Fe. તો એ પણ નોટ ડાઉન કરી લો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હિમોગ્લોબિન અને હરિતકણમાં રહેલું ક્લોરોફિલ. હિમોગ્લોબિન કે જેની અંદર શું હોય, Fe હોય, Fe લોખંડ. અને લોખંડના લીધે હિમોગ્લોબિન જે છે એનું કલીલ હોય. અને હરિતકણની અંદર હોય ક્લોરોફિલ. એ ક્લોરોફિલ કોનું કલીલ છે તો કે એ કલીલ છે મેગ્નેશિયમ, રાઈટ. તો આ Fe નું કલીલ છે, પહેલું કલીલ છે મેગ્નેશિયમ નું. તો આ બંને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માં આવી શકે છે. પણ આ ક્લોરોફિલ વાળું તો તમારે નથી, પણ આ ઉપરના તો યાદ રાખવાના છે. ક્લોરોફિલ, રાઈટ, મેગ્નેશિયમ. તો એ ધરાવતું એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે, રાઈટ, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. એ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં આપણે પાછા ભણવાના છીએ આ, તો ત્યારે પણ આવશે. પણ આ ચાર તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખવાના છે. કે તો આ કોઈ બી રીતે આવી શકે એમસીક્યુ માં, પણ યાદ રાખીશું કે આર્ગિરોલ એ આંખમાં વપરાતું સિલ્વરનું સોલ છે. પછી અંતસ્નાયુઓમાં જે આપવામાં આવે, અંતસ્નાયુઓ એટલે કે જે મસલમાં આપવામાં આવે, રાઈટ, ડાયરેક્ટ મસલમાં આપવામાં આવે. 2 ઇન્જેક્શન હોય. એક જે વેઇનમાં આપવામાં આવે, વેઇન એટલે આપણી નસમાં આપવામાં આવે, શિરા અથવા તો ધમનીમાં. જ્યારે બાકીના જે હોય મસલમાં આપવામાં આવે. મસલ એટલે કે જે સ્નાયુઓ જે છે એની અંદર આપવામાં આવે, તો એ ગોલ્ડ કલીલ છે. પછી આપણને આપેલું છે કે જે કાલાજાર છે એને સારવાર માટે એન્ટીમની કલીલ વપરાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિલ્ક ઓફ મેગ્નેશિયા, જે જઠરમાં થતી ઉજરીમાં થતી પ્રોબ્લેમ્સ માટે વપરાય છે. તો ઔષધિઓ આ એમસીક્યુ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, આવી શકે છે, યાદ રાખીશું. ફાઇન, આડશે આ. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપણને આપેલું છે ચર્મશોધન. એમાં પણ લાઈન ટુ લાઈન એમસીક્યુ છે કે ચર્મશોધન છે એના માટે ચામડું કડક હોય. તો એ ચામડું પણ એક પ્રકારનું કલીલ છે, રાઈટ, ચર્મ પણ એક પ્રકારનું કલીલ છે. અને એ કલીલ જે છે એને જો નરમ બનાવવું હોય તો એને શેમાં ડુબાડવામાં આવે તો એને ટેનિનમાં ડુબાડવામાં આવે કે જેથી એનું સ્કંદન થાય અને એ નરમ બને. ચલો તો આ ઇરેઝ કરીએ છીએ, નેક્સ્ટ ટોપિક લખીએ છીએ. તો આગળ આપણને આપેલું છે ચર્મશોધનમાં. ચર્મશોધન એટલે ચામડાનો જે ઉદ્યોગ છે એમાં, રાઈટ. ચોથું શેના માટે વપરાય તો આપણને આપેલું છે, જુઓ કે ચર્મમાં એ ચર્મ પોતે ધન ભારિત કલીલ છે, ચામડું. તો પહેલો જ આપણે લખીશું કે ચામડું ધન વીજભારિત કલીલ છે. શું કરવું હોય તો કે એના ઉપર કામ કરવું હોય ને તો એમનેમ ના થાય. પ્રાણી જે જેટલા પણ પ્રાણી હોય એના ચામડું છે તો એમાંથી બધા બનાવવું હોય તો એના માટે એને શું કરવું પડે, નરમ બનાવવું પડે. આથી શું કરવામાં આવે તો કે એને શું કરવામાં આવે તો શું થશે તો કે ચામડું છે એ ધન ભારિત કલીલ છે અને એ કલીલને સાફ કરવા માટે, વ્યવસ્થિત કરવા માટે એને ટેનિંગમાં ડુબાડવામાં આવે. રાઈટ, ટેનિન. તો આ બંને યાદ રાખીશું આપણે. ચર્મશોધનમાં ટેનિન અને ધન ભારિત કલીલ છે એ કે જેનાથી શું થાય તો કે વર્કેબલ બને. ચામડું જે છે એને આપણે કામ કરી શકીએ એવું બનાવવા માટે ચામડાને ટેનિનમાં ડુબાડી રાખવામાં આવે અને પછી એના પર કામ થઈ શકે. રાઈટ, ડાયરેક્ટ જે સ્કિન કાઢવામાં આવે તો ડાયરેક્ટ પ્રાણીઓના ચામડા પર કામ કરી શકાતું નથી. ચાલો પછી સાબુ ભણી ગયા આપણે. સાબુ કઈ રીતે કામ કરે છે કે સાબુ જે છે એ શું કરે તો કે કલીલ કણ છે અથવા તો કોઈ પણ ઓઇલનો કણ છે એને કઈ રીતે કાઢે તો સાબુની સ્વચ્છીકરણની ક્રિયામાં બહુ સારી રીતે આપણે એક્સપ્લેન કરેલું, એ પાછું આપણે કહેતા નથી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફોટોગ્રાફિક પ્લેટ. હવે અત્યારે તો આ આપણે વપરાતું નથી ને, પહેલા જે ફોટોગ્રાફિક પ્લેટ હતી ને એને ફોટાને શું કરવામાં આવે, ધોવડાવવામાં આવે. રાઈટ, જો તમને યાદ હોય તો ફોટાઓને પહેલા ધોવડાવવામાં આવતા. ધોવડાવવામાં આવે એટલે શું કરવામાં આવે તો કે પહેલા એની બ્લેક ઇમેજ હોય.
રાઈટ, એ બ્લેક ઇમેજમાંથી અથવા તો એને નેગેટિવ કે, રાઈટ, નેગેટિવ ખબર કે આને નેગેટિવ કહેવાય. તમે કદાચ જોયું હોય, તમે જૂના જમાનામાં જાઓ તો તમને એવા કેમેરા દેખાય જેમાં નેગેટિવ આવતી. એ નેગેટિવ હોય અને એ નેગેટિવ પરથી ઇમેજ કાઢવામાં આવે, એને ધોવડાવું કહેવાય કે ફોટાઓને ધોવડાવવા આપ્યા છે. તો એ કઈ રીતે થાય તો કે એના માટે કલીલ વપરાય. એ કયું હતું કે એ સિલ્વર બ્રોમાઇડનું કલીલ હતું કે જેને શું કરવામાં આવે કે જિલેટીનના પ્રકાશમાં સિલ્વર બ્રોમાઇડનું આવરણ ચડાવવામાં આવે તો શું કરે કે એટલો ભાગ એ એબ્ઝોર્બ કરી લે અને એના કારણે આપણને જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાને બધું દેખાતું. તો એ નેગેટિવ પરથી કાઢવા માટે અથવા તો ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મોમાં કઈ રીતે વપરાય તો ફોટોગ્રાફિક ફિલ્મ અને પ્લેટ. તો કે જે ફિલ્મો હોય એને જિલેટીનના પ્રકાશમાં, જિલેટીનની અંદર સિલ્વર બ્રોમાઇડ વડે આવરણ ચડાવવામાં આવે. આ બંને યાદ રાખીશું. જિલેટીન અથવા તો સેલ્યુલોઇડ કોઈ બી ચાલે, રાઈટ. તો આપણે જિલેટીન આપેલું છે તો એ લખીશું કે જિલેટીનના પ્રકાશમાં સિલ્વર બ્રોમાઇડ નું આવરણ ચડાવતા. આ સેમ જે ટોપિક છે ને આ સેમ કલીલમાં પણ આવશે અને છેલ્લું ચેપ્ટર જે આપણે નવું ચેપ્ટર જોવાના છીએ એમાં આપણે કહીશું કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ અથવા તો સંકીર્ણ સંયોજનો, એમાં પણ સેમ આવશે. ત્યારે આપણે કહીશું કે એક પ્રકારનું સંકીર્ણ બનાવે છે, રાઈટ. અને ત્યારે એ સંકીર્ણનું નામ લખીશું આપણે એજીનું, સિલ્વરના સંકીર્ણનું, અને કઈ રીતે એ ફોટોગ્રાફિક ફિલ્મમાં કામ કરે એ ત્યારે જોઈશું. અત્યારે કહીશું કે આ કલીલ છે, રાઈટ, સિલ્વર બ્રોમાઇડ. નેક્સ્ટ આપેલું છે કે રબર. રબર પણ એક બે પ્રકારનું કલીલ છે કે જે ઋણ વીજભારિત છે. હવે સપોઝ કોઈ પણ આપણે એવું કહીએ કે કોઈ પણ ઉપર આપણે રબરનું આવરણ ચડાવવું છે, જેમ કે વાયર છે, રાઈટ. વાયર હોય એ વાયર ઉપર મારે રબરનું કોટિંગ ચડાવવું છે. કોટિંગ એટલે કે એના ઉપર લેયર બનાવવું છે. તો શું કરવાનું તો કે સિમ્પલ, રબર એ કલીલ છે એક પ્રકારનું, રાઈટ. તો આપણે કહીએ છીએ રબર, રાઈટ. એ ઋણ વીજભારિત કલીલ છે, ઋણ વીજભારિત કલીલ. રબર એ ઋણ વીજભારિત કલીલ છે. તો શું કરવાનું સિમ્પલ, તો કે જે વાયર છે સિલ્વર કોઈ જેના પર મારે લેયર ચડાવવું છે એને હું ધન વીજભારિત બનાવીશ. કઈ રીતે કે તો એને ધન વીજભારિત જોડી દઈશ ધન વીજભાર સાથે અથવા તો ધન છેડા સાથે એનોડ સાથે કનેક્ટ કરી દઈશ એટલે આખીને આખું વાયર ધન વીજભારિત થશે અને પછી એને કલીલમય રબરના કલીલમય દ્રાવણમાં ડુબાડી દઈશ એટલે શું થશે તો કે એના ઉપર યુનિફાઈડ આખું લેયર ચડી જશે, કોટિંગ બની જશે કલીલનું કે જે રબરનું હશે. એટલે રબર કોટિંગ માટે આ રીતનું યુઝ કરી શકાય. કેમ કે એક પ્રકારનું કલીલ છે અને તમને ખબર છે કે જ્યારે આપણે એમાંથી વીજભાર પસાર કરીએ તો શું થાય તો કે વીજભાર પસાર કરવાના કારણે એનું સ્કંદન થાય અને સ્કંદન થવાથી એના ઉપર લેયર બની જાય, રાઈટ. યાદ છે બધાને આ? તો આપણે જોયું. ચાલો તો નેક્સ્ટ છેલ્લું આપેલું છે ઔદ્યોગિક નિપજો. મોટા ભાગની જેટલી પણ ઔદ્યોગિક નિપજો છે જેમ કે રંગ છે, રાઈટ, શાઈ છે, ઇન્ક જે આપણે ભરીએ છીએ, પ્લાસ્ટિક છે, ગ્રેફાઇટ છે, એનું ગ્રેફાઇટનું ઊંજણ જે છે, ઓલમોસ્ટ ઓઇલ છે, ઓલમોસ્ટ બધા જ તે, રાઈટ. ઘણા બધા ઓલમોસ્ટ જેટલા પણ ઔદ્યોગિક પેદાશો છે, ઔદ્યોગિક નિપજ છે એ બધી નિપજો, રાઈટ. રંગ, પછી રંગકો, પછી રેશાઓ, પ્લાસ્ટિક, રબર, રાઈટ. એ ઓલમોસ્ટ બધા તે કલીલમય સ્વરૂપમાં હોય છે જે અગત્યનું છે, રાઈટ. ચાલો તો આ થયા કેટલાક અગત્યના અનુપ્રયોગો, રાઈટ. અને એ અનુપ્રયોગો આખીને આખું છે ને MCQ માં 110% એમાંથી MCQ હશે અને હશે. કેમ કે એક જ એવો ટોપિક છે કે જેમાંથી ક્વેશ્ચન આવી જ શકે એમ નથી. એમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના બહુ ઓછી છે એટલે એમાંથી MCQ તો 110% આવશે. અને કયા પ્રકારના MCQ આવી શકે એ પણ મેં તમને અંડરલાઈન કરાવ્યું હોય, તમને લખાવી દીધું હોય, રાઈટ. તો લાઈન ટુ લાઈન જે છે ને MCQ કાઢવાના થાય ને તો આવા ખૂણા ખાંચરેથી MCQ કાઢી શકે છે. ફાઇન. તો આ MCQ માટે આ બંને ટોપિક, અગાઉનો ટોપિક પણ આપણી આસપાસ ક્લીન અને આ ટોપિક પણ બંને આપણે આ યાદ રાખીશું, વ્યવસ્થિત રીતે લખીશું, તૈયાર કરીશું. ચાલો ફાઇન. તો અહીંયા આ આખું ચેપ્ટર નંબર 5 અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, રાઈટ. આખે ને આખું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આ ચેપ્ટરમાં કોઈ દાખલા નથી, કોઈ ઇક્વેશન નથી, બધી થિયરીઓ જ છે, બધી થિયરી છે. એટલે થિયરી તમારે વ્યવસ્થિત રીતે કરવી પડશે, એના MCQ સોલ્વ કરવા પડશે કેમ કે લાઈન ટુ લાઈન હોઈ શકે છે,
ફાઇન. ચાલો તો અહીંયા ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ કમ્પ્લીટ. અહીંયા હવે આ ચેપ્ટરના આગળ કોઈ ઓલમોસ્ટ કોઈ લેક્ચર નહીં. કેમ કે ઓલમોસ્ટ આખું ચેપ્ટર પતી ગયું છે. તો નેક્સ્ટ ચેપ્ટર આપણે આગળ કયું શરૂ કરી શકીએ એ સજેશન તમે જરૂરથી આપી શકો છો અત્યારે ચેટ સેક્શનમાં, રાઈટ. તો ત્યાં સુધી આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. તમે રિવાઇઝ કરો આખું ચેપ્ટર, રાઈટ. વ્યવસ્થિત રીતે એને MCQ સોલ્વ કરો, ડાઉટ આવે તો પૂછો. ફાઇન. ચાલો તો ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર.